મોહરમ પર્વને લઈને ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ તાજિયા કમિટી અને લોકલ તાજિયા કમિટીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। આણંદ ટાઉન પોલીસ મથક ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં સેન્ટ્રલ મોહરમ કમિટીના પ્રમુખ સોહિલબેન મિર્ઝા અને ઉપપ્રમુખ સૈયદ અહેમદ મલિક ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી મોહરમ પર્વ નિમિત્તે આયોજિત તાજિયાના જુલુસ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિભાગીય પોલીસ અધિક્ષક જે.એન. પાંચાલે ડીજેના વાહન પર ડીજેના સંચાલક સિવાય અન્ય યુવાનો બેસે કે જેને નહીં, જેથી દુર્ઘટના સર્જાય નહીં, તેમજ યુવાનો હથિયારો રાખે નહીં તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ સમય મર્યાદામાં જુલુસ પૂર્ણ થાય તે જોવા ખાસ તાકીદ કરી હતી। મારું નામ સઈદ અહેમદ મલેક, આણંદ સેન્ટ્રલ મોહરમ કમિટી ઉપપ્રમુખ અને સેન્ટ્રલ કમિટીના તમામ સભ્ય તથા આણંદ શહેરની તમામ મોહરમ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ બધા એકત્ર થયા હતા। આણંદ ટાઉન પોલીસમાં આણંદ ટાઉન પીઆઈ, સરદારબાગ ચોકી પીઆઈ અને આણંદ ડીવાયએસપી પંચાલ સાહેબ તેઓની નિગરાની હેઠળ જે આજે સલાહ સૂચન આપવામાં આવી કે તાજિયા જુલુસ દરમિયાન શાંતિપૂર્ણ રીતથી સારી રીતથી આયોજન કરો અને સમાપન કરો। પોલીસ બી સાથ સહકારમાં છે અને તમારી કમિટીઓ પણ સારી રીતે એવું આયોજન કરે અને બહુ સારું એવું આણંદમાં માહોલ છે અને શાંતિપૂર્ણ રીતથી આણંદમાં મોહરમનો તહેવાર સમાપ્ત પણ થશે। અને વાત કરીએ તો ગોયા તળાવે ઠંડા કરવાનું જે આ વખતે પણ દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે। સામરગા ચોકડી ઓવરબ્રિજ થઈ ગુજરાતી ચોક, મહેન્દ્ર શાહ રોડ અને ગોયા તળાવ આગળ સમાપ્ત થશે।